કે આ કથા બહુ જ અનંત કોટી જન્મોના પુણ્યનો ઉદય થાય ત્યારે મળે છે. અરે જ્યારે શુકદેવજી કથા કરવા માટે બેઠા અને પરીક્ષિત એમની સામે આવીને બેઠા ને ત્યારે દેવતાઓ દેવલોકમાંથી અમૃતનો ઘડો લઈને આવ્યા અને દેવતાઓએ કીધું આ પરીક્ષિતને મરવાનો શાપ છે, 7મા દિવસે મોત થશે. એક કામ કરો પરીક્ષિત, અમે તમને આ અમૃત આપી દઈએ, એટલે તમે અમૃત પીઓ તો તમે અમર થઈ જાઓ, તમારો મરવાનો ભય જતો રહેશે. બોલે કેમ? બોલે તમે મરશો નહીં, મૂળ તો તમને મરવાનો ભય છે, તો અમે તમને અમૃત આપીએ. તો કે બદલામાં આ કથા છે અમને આપી દો, આપણે સોદો કરી નાખીએ, તમે કથા અમને આપો અને અમે તને અમૃત આપીએ. જો પરીક્ષિતે કીધું ભાઈ મને ખબર ના પડે આ બધી, હું શુકદેવજીને પૂછી લઉં. એટલે શુકદેવજીની પાસે ગયા અને શુકદેવજીને પૂછ્યું કે આ દેવતાઓ આવ્યા છે અને આ અમૃત કુંભ લઈને આવ્યા છે, એ અમૃત આપવા તૈયાર છે ને બદલામાં કથા લે છે, માગે છે, શું કરું? શુકદેવજીએ કીધું શું કરવું હોય તો નિર્ણય તારે કરવાનો છે, હું તો તને બંનેની વચ્ચેનો ભેદ બતાડી દઉં છું. બેમાં તફાવત શું છે? સ્વર્ગનું લોક એ તને દીર્ઘ જીવન આપશે, એટલે લાંબુ જીવન આપશે, અને કથાનું અમૃત એ તને દિવ્ય જીવન આપશે. તારે દીર્ઘ જીવન જોઈએ છે કે દિવ્ય જીવન જોઈએ છે? બેમાંથી એકની પસંદગી કર. કથા તને જે અમૃત છે, દેવલોકનું અમૃત છે, એ તને અમર બનાવશે, અને કથાનું અમૃત છે એ તારો મરણનો ભય ટાળશે. તારે મરણના ભયથી વિમુક્ત થવું છે કે લાંબા જીવ્યા પછી છેલ્લે તો મરવાનું છે જ, એટલે ક્યારેક ને ક્યારેક તો મરવાનું ફાઇનલ જ છે. એટલે આ અમૃત પીતો 1000 વર્ષે, 2000 વર્ષે, 5000 વર્ષે મોત તો આવવાનું જ છે. તો તારે 5000 વર્ષ જીવીને પછી મરવું છે કે કાયમી ખાતે મરણનો ભય ટાળી દેવો છે? બેમાંથી એક તું નક્કી કરી લે.